મારા કાકા એની બાવળિયાની પાંખડીઓ તે સાફ કરે છે. તો ગાઈસ, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. 2 દિવસથી મેં બ્લોગ બનાવ્યો છે અને આજે હું બ્લોગ બનાવું છું. તો અમે આજે જવાના છે ખેતરમાં પરાળી લગાડવા. તો બ્લોગ ચાલુ થાય તેની પહેલાં તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે અમે જઈ રહ્યા છીએ. ચાલો. હેલો ગાઈસ, તો અત્યારે હું ખેતર પહોંચી છું. જોઈ શકો છો તમે. આ મારું ખેતર છે, આ એક, અને આ બીજું ખેતર છે. અને અત્યારે લગાડવાનું છે. જો મારો ભાઈ અને મારા પપ્પા બે લગાડે છે તેને. અને લગાડવાનું એ રીતે છે કે આ ગંઠા છે તેને લગવા નથી દેવાના. અને મારા કાકા ત્યાં તે જોડે પરાળી પડી હોય તે તેને સાઈડમાં ખસેડે છે, એટલે સળગે નહીં એ રીતે અમારે સળગાવવાનું છે. જો સળગાવ્યું છે તો બધી પરાળી રહી એ બધી સળગાવી નાખવાની છે. બધી જોઈ શકો. તો બધા તેને એમના કામમાં લાગી છે. અને મેન વસ્તુ કે આની વચ્ચે લગાડવાનું છે. આખું લગાડી નાખો. આવડું આની સિવાય લગી તો શક્ય જ નહીં. જોઈ શકો બી જોડે જવું છે એટલે ખેડે જે છે અને અમારું બાકી રહ્યું છે. તો અમે લગાવ્યા છે અને કાલે રોટાવેટર લાગી ગયું છે. રોટાવેટર કહેવાય ને. અને જેમ જેમ પવન આવશે એમ વધારે સળગ છે. જો જેવી રીતે પવન આવશે એવી રીતે વધારે સળગ છે, ઝડપી લેશે આગ વધારે પડતી. જોઈ શકો તમે બધું લગી ગયું છે. અત્યારે ધાર જ લગી છે. જે વચ્ચે તો બાકી જ છે બધું, એટલે ઓલા ખૂણાથી લગાવી સળગાવવાનું ચાલુ કરવું પડશે. પણ આજે તો બહુ ઓલા ગંઠા જો આગળ પકડતી નથી. અત્યારે ગરમ બહુ લાગે છે, સળગતું નથી. જોઈ શકો છો. આ સળગ છે નહીં, મને લાગે છે ત્યાં વધારે આગ લાગે છે. ત્યાં હું જોઉં છું અત્યારે સળગાવા ફૂટ કરે છે. જે લીલું વસ્તુ એ આગ એવી બહુ લાગે છે. તો લગાવાય છે. મને બહુ ગરમ લાગે છે. નહીં લગે, આ લગતું નથી. તો અત્યારે હું નથી લગાડતો. મારો ભાઈ મારા પપ્પા બે સળગાવી દેશે. જો અડધું તો લાગી ગયું છે, ધાર લાગી છે ખાલી, બીજું કશું લાગ્યું નથી. વચ્ચે તો હજુ એવું ને એવું જ છે. અને બીજા ખેતરમાં લગાડવાનું જ છે. મારા કાકા શું કરે છે પેન્ટ તે જોઈ શકે. તે પરાળી આગળ ખસેડે છે, ગંઠા લાગે નહીં તે રીતે. શું બોલું તો ખરો, બોલું હું તો બોલ્યો હું. તો અત્યારે હું બાવળીઓ કાપવા આવ્યો છું. અત્યારે તો વધારે આગ લાગે તો સળગે ગંઠાય તે, એટલા માટે આગને બુઝાવવા માટે હું બાવળીઓ કાપવા આવ્યો છું. જોઈ શકો છો આ બાવળીઓ છે અહીં, અને આની વચ્ચે કાપવાનો છે બાવળીઓ. જો હું બાવળીઓ કાપી નાખું ત્યાં સુધી હું અત્યારે બાવળિયા કાપીને આવતો રહ્યો છું. જોઈ શકો બાવળિયા એટલે શું કશું નહીં, હું વિડીયો બનાવું છું. બાવળિયાની પાંખડીઓ કાપીને આવતો રહ્યો છું. મારા કાકા એની બાવળિયાની પાંખડીઓ તે સાફ કરે છે. જો આગ આવતી ના રહે એટલા માટે. જો
મારો ભાઈ આગ લગાડે છે. જુઓ કેવી રીતે આગ લગાડે છે. થોડું આગળ વધારે છે તો લગાડ ધીરે ધીરે, એકદમ સળગે નહીં એટલા માટે. નગર આજુબાજુ ડાંગે છે, ગંઠા છે. આ જુઓ આ ગંઠા છે અને તેની નજીકમાં તે સળગતું આવી ગયું છે. જોઈ શકો છો તમે. બીજા ખેતરમાં ઉતરી ગયું. બીજું ખેતર પણ લાગી ગયું છે. જો ખાલી ધાર લગાડવાની છે અને વચ્ચે નથી લગાડવાનું. પહેલું ખેતર લાગી ગયું, બીજું ખેતર લાગી ગયું. ત્રીજા ખેતરમાં આગ લગાડી છે. જો મારા પપ્પા મારા કાકા બંને અહીંયા છે ને હું પણ અહીંયા જઉં છું. જો આની વચ્ચે આગ બુઝાવવાની. બીજા ખેતરમાં આગ લાગે છે. ગંઠાએ આગ નથી લાગવા દીધી. નજીક આવ્યું તો ઉલાઈ નાખ્યું છે. જોઈ શકો છો આ ત્રીજા ખેતરમાં અમે આવી ગયા છીએ અને હું લગાડું છું અત્યારે. જુઓ આ ધાર્યું છે તેની વચ્ચે હું સાંસે ભેરવીને આ ટૂંકને હું સળગાવીને ફેરવું છું. તો જો એકદમ પટ્ટો પડી જાય તો ડાયરેક્ટ જલ્દી સળગી જાય. બે કેડા તો સળગી જશે. છેલ્લું કેડું રહ્યું છે અને ધ્યાન એ જ રાખવાનું કે પગમાં આવી ના જાય. પગમાં આવી જાય તો પગ સળગી જાય, દાઝી જવાય. એક પટ્ટો મારો ભાઈ લઈને ફરે છે ને એક પટ્ટો હું લઈને ફરું. મારા પપ્પા સામા ફેરવે છે ને એક મારા કાકા તો બેઠા જ છે. જુઓ પાછળ સળગી છે, પટ્ટો પડે છે. હેલો ગાઈસ, તો અમે 3 ખેતર સળગાવી નાખ્યા છે. જુઓ તો મળીએ આપણે બીજા બ્લોકમાં. ચાલો આગળના બ્લોકમાં મળીએ છીએ આપણે. અત્યારે અમે જઈએ છીએ ઘરે.